તને જોઈને મન મારું હરખે કે પોજ રામ પોપટ બોલે કેરી ખાવાની એટલી મજા આવે કેટલી વાત છે ચાંદની ખીચડી નીકળી કજુ પાર આવતો નહીં ખીચડીમાં સરસ મજાની ઢીલી ઢીલી ખીચડી ખાસ ખાવાની શું મજા આવે મને તો ખીચડીની શાક જ ભાવે છે માં ડોહો ગયો છે લેવા શાકભાજી લઈને આવે ને જટ હટ લઈ તો પાર આવે ડોહી પકડી જાઉં આયો નખો ડોહી આયો શું બનાવે તું ખાવાનું? કોઈ નહીં ગુલાબ જાંબુ બનાવ્યા છે પનીરનું શાક બનાવ્યું છે પરોઠા બનાવ્યા છે ખાવાનું હા ધોયા વગર ખાવાનું અડધો નહીં ધોઈ નાયો હું કહું તને હા ઊંટીએ તો ભૂલી ગયા આ તમારા ડોજા પરવા ખીચડી મેલી છે હારું હું કહું કાલ ઓલા પૈસા આવ્યા હતા એમાંથી 2000 રૂપિયા આલજે મને થોડા 2000 રૂપિયા આલશે? ઉભા રહો ગેસ બંધ કરું હું કહેતા હતા હું એમ કહેતો તો હા હું એમ કહેતો તો કાલ ઓલા પૈસા આલ્યા ને તને એમાંથી 2000 રૂપિયા મને આલ. કયા 2000 રૂપિયા વપરાઈ જાય તો 2000 રૂપિયા એમ હે ને વપરાય આટલા બધા કાલ 50000 રૂપિયા આલ્યા છે મેં તને. તે આલ્યા તે હું નવી કરી એટલે 2000 હાલતી મારે જરૂર છે. નથી મારી જોડે 2000 નહીં તો કશું નહીં મારી જોડે તમારે 1 રૂપિયો મારી જોડે માંગવા નહીં જો કહી દઉં છું ચોખ્ખો પરિવાર તમારે જે જોઈતા હોય ખર્ચના હું તમને 1000 રૂપિયા આપે 1000 રૂપિયા તમારો મહિનો ચલાવવાનો તમારે કોઈ વ્યસન નહીં હા તો કરવું છે શું તમારે કપડા હું તમારા મુલાકાત ધોતિયું પહેરી પહેરી હું થાકી ગયો પેન્ટ લેવા જાઉં છે આને બતાવું છું પેન્ટ પહેરી જઈ વાના જઈ ઓછો ને બતાવું નહીં બતાવું તો પૈસા આલતી મને. પૈસા નહીં મળે હારું આલે બરાબર હો. અને મારી આગળ તો ટણી કરવાની નહીં હું જે પહેરાવું ને જ પહેરવાનું પણ આ ધોતિયું પે આ ખાટી ગયું ધોતિયું બધેથી હો ખાટી ગયું હું હજ્યા લઈ બરાબર ચપડ કરવાની જે કામ લોકો ને જ કરવાનું હું કરું આ બાયડીનું કશું કરવાનું નહીં લેકરો હવે મારે જવું પડશે કોકની પાસેથી પૈસા ઉસીના લેવા 2000 લઈને હું મસ્ત પેન્ટ લઈ આવું બજારમાં જઈ મારે હારી આ દેશીની દેશી જ રહે મારે હવે હું કરું જવું પડશે હેડો દોતિયાના મોતિયા પહેરવા જાડ્યો આવ્યો છે હોય સી ખબર કયા નખો દે ડોહાના ચડાવા છે કે તું પેન્ટો પહેર ના પહેર પણ તમને ખબર નહીં યાર આધાડી કશું તમને પહેરવા નહીં દે હા ચઈ હોશો ને ચઈ રંડીઓને તમારે બતાવું છે પેન્ટો પહેરી પેન્ટ પહેરો તો જુઓ આ ચક્કાથી કાપી ના કાઢો તો જુઓ તમે ખાલી આયો પૈસા લેવા માટે તને ખબર છે ખૂટી કોડી હું તને આલું એવી નહીં હું જે આલું ને એની અંદર જ તાર જીવવાનું છે ને મરવાનું છે સમજી લેજે હાથ પગ ધોઈ નાઈ ને ખાવા દહીં લેવા રેતામાં પાવનું માર કોમનું ગાડું નાખવા નથી રેડામાં દહીં ન હોય મારે નવરો થઈ ઊંઘવું છે ઓહો હો 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 કેમ દોરીને આવો છો? પેટ્રોલ પતી ગયું કાકા. ઓહ કાકા નહીં કહેવાનું તો મને પ્રેમથી કાળું કહેવાનું કાળું પણ તમે કાકા છો તમારા કાકા કેવું પડે કે અલી કાકા નહીં કહેવાનું તોય યાર ચો રહ્યો તમે? અમે અહીંયા બાજુમાં રહીએ એમ? હા પણ અહીંયા જઈએ છે બધીના ઘેર. ઓહ એમ? હા તમારે હું તો અહીંયા જ રહું છું. અહીંયા કયો મારા બાજુમાં હો તમારા બાજુમાં ગણી લો ને અહીંયા જ રહી છીએ અમે. હા હા બરાબર. હું કહું હા તમારી સુંદરતા જોઈને તો મને હારું એક ગીત યાદ આવી ગયું. બરાબર ગો તારે એમ ગાવ. આહા क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. કેમનું લાગ્યું ગીત? તો સારું છે પણ કાકા નહીં કહેવાનું અહીંયા લાગે છે પણ તમે કાળું કે કાળું પ્રેમથી કાળું કે કાળું. ઓય હો 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 જોર લાગે મને ત્યાં સુધી. અરે કેમ નહીં તમે બેહી જાઓ પાછળ તમે ધક્કો મારીને હું લઈ જાય. બરાબર ને તમારી તો કમર છે કોઈ. બેહી જાઓ તમ તારે હા બેહી જાઓ. સંભાળી લે ઓલા સંભાળ લે તને તમ તારે. અરે પાકું બેહી જા બેહી કે હા. ઓહો क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो. નહીં પડવા દઉં ટેન્શન નહીં.
હા કાઢું હા હા અલ્યા હાલતું નહીં હાયલું જવા દેશો ને? અલ્યા જવા દઉં છું તમ તાર હું તું ચિંતા જરાય કરે ના પકડી દઉં પાછા પકડી રાખ તમારું એક્ટિવા તોય મેલ દીધું મેં અત્યારે મેળ દીધું પણ પછી મારે જતા પેટ્રોલ નું કરે એટલે પેટ્રોલ પંપ છે ખરો પેટ્રોલ તો હું લાવી દે તું ચિંતા કરમાં જરાય તમારું શું નામ શુભ નામ શું છે મારું નામ ટિંકી આહા, ટિંકી કાળુબા, આ રોડ વચ્ચે કોઈ રોડ કોઈ બધો નો હોય આવી રીતે વચ્ચે રોકીને ઊભા થઈ ગયો અલ્યા એવું નહીં આ બુનને થોડું કામ હતું એટલે તે હેડો હવે ઘેર આવું નહીં તમે જાઓ હું આવું હમણાં તે હું ઊભી છું તો શું બગડી જવાનું ના ના તમે જાઓ આ છોડીને નો મજા આવે કેમ ન મજા આવે એટલે અલ્યા હું કહું હવે રાધા ઘેર હો રાધા ઘેર છે કોમો મારે એનું એમ પણ તમે કહેતા નહીં કે હું અહીં ઊભો તો એમ કેમ અરે એને મેં એમ કેમ કીધું તું હું બહાર જાઉં છું મારે શું લેવા દે મારે હું કોઈ એવી વધારા કરતી નહીં પડતી કોઈ ગામમાં તો તમે મને એવું કહો હા હેડો હેડો જાઓ હું જાઓ મારા કોમથી જઉં હું હો જાઓ એ ભગવાન આ જાડી ચો આ મળી ગઈ છે એક નંબરની ઓલી છે મારી હારી નકરા ઘર જ તોડાવશે હવે એટલું ભરાયા રાખશે ને કે વાત જવા દે અત્યારે એમ કહીને ગઈ છે કે હું આમ નહીં કરું પણ મારી હારી એ જ કરવાની છે અને તમે જરાય ચિંતા ના કરો ટિંકી હું તમને પેટ્રોલ લાઈન દઈ દઈ હા તો હું અહીંયા ઊભી રહું કે શું કરો તમે ના તું ઊભી રે હું તને એવું હશે તો હું તને તારો નંબર હોય તો આ દે હું ફોન કરી દઈ તને ના ના નંબર તો હવે રહેવા દો એમ આ છે ના ચોટસું જવાનું મોહમ્મદ નહીં લેતા શું કીધું કઈ ના અમને પેટ્રોલ લઈને આપો એમ હારું હેડ હું પેટ્રોલ લઈ આવું હાલો આવો એટલે પૈસા હાલો એ પૈસા નહીં જોતા આવે ના પૈસા તો અરે, જોઈએ પૈસા જોઈએ કાઢું આય હાય આ કાળું કઈ તો કાળુનો જીવ લઈ લે હે માર તો આવી જ જોતી હતી ઓલી ડોહીને તો કાઢી મેલે ને આને પટાઈ લઈ હું હારું હેડો હું પેટ્રોલ લઈને આવું હો. આ ડોહો એ ક્યાંનો ડોહો સંગ કે મને કાળું કહેવાનો એને કાળું કહેવાનું પેટ્રોલ લેવા જશો ડોહો દેખાતો નહીં અમારે શું કરવાનું અહીંયા પાછું એના બહાર જોઈ જે ઘેર જવાનું છે એના બાજુમાં એનું ઘર છે હારું શું કરે હું દેખાય છે આવે એટલે કાળું તો કેવું પડે પણ મારે નહીં ખાલી એ કાળું તો કેવું પડે જો રાધાના દિલમાં રે જો આ બળ્યું તૂટી ગયું છે આ ઘરમાં લાવવાનું નખો દ્યો વિચારતો નહીં એના પેન્ટના પૈસા મારા જોડે લેવા આવ્યો તો એને ખબર છે પણ હું આલુ એવી નહીં કારસા શું એક નંબરની કારસા આ તૂટી ગયું છે કેટલા દનથી કહું છું આજે 5-6 દાડા થયા કે ડોહા હેડો મને ડિમાન્ડમાં લઈ જાઓ જીવડા જેટલા આવે છે અને તો માટીવાળું ઘર છે હોય પ્લાસ્ટરે કરતો નહીં મુવો એના ડાચાનું પ્લાસ્ટર કરે ને તોય સારું છે ના ના ઓય જીવડા ને બીવડા ઘરની અંદર ઘૂસે છે અને મને તો જીવડાથી બહુ બીક લાગે છે રાધા હા રાધા રોણી આવો દિલમાં વસી જાવ તમે મારા માં તો છોય કોઈના દિલમાં વસ્યું એવી નહીં માં તો માર કાર્યન છે એવો વસાઈને રાખ્યો છે તને ખબર છે ઈયળો ભીયળો હોય તો અમને અરે ના બોલ મેં તો ચોખ્ખું રાખું છું ઘરમાં નહીં આવવા દો અરે ઘરમાં જવું હોય હા આય સી ખબર પંચાયત કરવા હેડી આવી છે ઈયળોથી મને તો બહુ બીક લાગે બાપા હું પંચાયત કરવા તું આવી કે હેડ હા હા તું તો લેકું મુથે હેડી માં તો કોઈ પંચાયત ખાલી મજાક નહીં કરતી મજાક એવું મન નહીં ગમતી મને જો મને તો ભાઈ મજાક કરવી ગમે છે તું ખોટું ના લગાડે કે શું કરે કે કેવું મજામાં હા લિયા જો હાલ રોધીથી ખીચડી તે ખીચડી ખાધી છે હું તો બજાર જવાનું કરતી હતી તમે એટલે એમ પૂછતી જવું આવું હોય તો બજાર ચમ અલી આ હારા અસલ તું એક જેવા સીવડાવસ આવો સેટ છો તે સીવડાયો તે અલી ગમ્મા દરજીએ પણ લે હા પૈસા વધારો સીવવાના ઓ માં ડોહાએ કાલ પરમદાર 50,000 આલ્યા છે લે આવું કોડ 2-3 સેટ આવા સીવડાઈ દઉં કે જોન તો જો ને આવું બધું પહેરીને જઉં છું બુન એ તો દેખાય છે તારો હાથ રૂપિયા આલે એટલે આલ્યા છે કે અને જો યાદ ડોહા એ અતાર પૈસા માંગવા આવ્યો તો 2000 રૂપિયા આલજે માર પેન્ટ લાવું છે તને ખબર છે હું જેવી છું આલુ ઈના રસ્તામાં મેં જોયા હતા ઈના હે રસ્તામાં જોયા હતા શીખા કો ફેન્સી બૈરું હતું હાથે વાતો કરતો તો બે જણ હું વાત કરો છો આબુ ને એવું કઈ ધબક ના કરો મને જો હું તો ખાલી એમ કહું વાતો અવર શિખર બુન રસ્તો પૂછતી કેવી હતી એ ફેન્સી કેવો હોય આપણાને ફેન્સી એટલે આપણાને તો ખબર ના પડે એવું બોલતા બાલ છૂટા હતા ચશ્મા પહેરેલા હતા અને સ્કૂટર હતું એના જોડે અને હું કરતો તો મારો ડોહો તો ડોહો વાતો કરતા હતા બે જણ ઊભા પણ હોભરા
જો હું વધારની આ તો ઊભો રે રોડ ઉપર તો ગમે તેન જોડ ઉપર લે હું તો જઉં ઈના નાચ પાડી શકતા રોડ ઉપર કોઈ બાયો જોડે કે કોઈ લોઠિયો જોડે નહીં ઊભું રહેવાનું. તું તો કજિયાડી તને તો પૂરી ખોટું વાત નથી. કરીને જા પહેલા. હવે ખોટું તે નથી કીધું ને હવે મને ચેન નહીં પડે. પૂરી વાત એટલી જ રોડ ઉપર ઊભો તો ને વાતો કરે હવે શું વાતો કરી મને કોઈ ખબર જય નહીં બાજુ જોય જય બાજુ જો કે છે રસ્તામાં અમારા ઘરના રસ્તામાં ઊભો હા ખા હું આવું છું હા ખા આજે તો ડોહાના મૂળ ગોળ વારી કાઢું ફેર મારા અંગા થેડ છે મારે નહીં આવું તારા ઝઘડા હું મારે ઘરે ના જાઉં તે હું પહોંચી વળે હા ખા મારા ડોહાને મારો પહોંચી વળવો છે કે ઊભો ચમ રહ્યો એ રહ્યો નખો દે ઊભો ચમ રહ્યો ઈના ના પાડી સા ઊભો રે જતો તો નહીં રહ્યો હોય એને લઈને બેહી તો નહીં ગયો હોય બગાડી તો નહીં લઈ ગયો હોય ને ચોય દેખાતો નહીં હાય બાઈ કોઈ મેલીને ચો જેવો હશે એને લઈને મારો હોધવો પડશે એને આજ ઘેર આવવા દે આજે એ નહીં કામ હું નહીં આજે એના હાડકા ભાગી કાઢું હા ખા હે ભગવાન મને નહવાડી હું થાકી જઈશું ડોહાના હોધી થાકી જઈશું નખો દ્યો કાળો મુઢારો ખરા બપોરે એની ઠાઠડી બોધું એના બંગાડીઓ ફોડું ચઈ રોડડા ચઈ હોસના લઈને ગયો છે આસ્તે એકવાર આવા ને પછી એની વાત છે ખાલી માર નજરે ચડવા દે એને આજે એ નહીં કામ હું નહીં હા આજ આવા દે આજ મારો રૂપ એને બતાવી દઉં કે હું કોણ છું આજે આવા દે ખાલી નખો દે ના ઈરા ના પાડી દી કઈ હોશો હોમે કોઈ રોડો હોમે તારા આ ખૂચી કરી નહીં જોવાની આજે વોક ફોડી કાઢું અને વોક ફોડીને પેલી લકોટીઓ રંબી છે મારો ઓમ કરી લકોટીઓ અને વાદરો ભેદ કરી નાખું ને પડ્યો રહેશે હોય હા આવા દે ડોહાના એ છોકરા એ રાધા રાણી રે કેમ આટલી રાડો નાખે મારી રાધા રાણી હાય બે તમતારે હું તારી બાજુમાં બે જાય તારે ઊભું થવાની જરૂર મારા નહીં બાજુમાં જોઈ બેહવાની જરૂર નહીં પેલી ખુરશી લઈને બેસો અહીં ખુરશી લઈને સામે આવા મારા ડાપલા વેડા તો હોય મને કરવાના જ નહીં હા બે હોય એ રાધા તમે એક્ટિવા આગળ તમે ઊભા હતા કે કોકા હતી પેલી પેન્ટ ટી-શર્ટ બુસ્કોટ વાળી છોકરી શું કરતા હતા તો આને એક્ટિવાની કેમ ખબર પડી કઈ ઓય સોરી અમે જોઈ જવાબ આલો તો કોણ કૂતરો ભાસા પણ હું એમ કહું છું કે હું રસ્તામાંથી ને આવતો તો એક સોડી અહીંથી ધક્કા મારીને આવતી હતી એક્ટિવાને તમારા તો માસીની ભોણીની ભત્રીજી થતી હતી ના તો એ તો અસલની હતી રાધા સોડી તો આમ જો આમ વિદેશથી નો આવી હોય જીન્સ ને આમ ટોપ ને ટી શર્ટ ને પાટલું બાટલું પહેરીને બેઠી હતી એ તો આવી હતી ઓવા એ તમે જતા રોડ ઉપર એકલા ના તો હતા તો ગણાય હા તે તમને કેમ કીધું ના એણે મને કીધું નહીં રાધા કેમ હું થયું તારા હાથને કઈ થયું નહીં વાત પહેલા પૂરી કરો હા અલે એને કઈ થયું કઈ વાત હતી આપણે શું કહેતી હતી એ છોકરી તમને હા, એ તો ધક્કો મારીને બાપડી આવતી હતી નાની જણકડી છોકરી હતી ધક્કો મારીને આવતી હતી ને મેં એમ કીધું હું થયું સોડી તો કે પેટ્રોલ પતી ગયું તે તમારા બાપાએ હોય પેટ્રોલ પંપ ખોલ્યા છે ના મારા બાપાએ તો પેટ્રોલ પંપ નહીં ખોલ્યા પણ મેં કીધું હું થોડી દયા કર દઉં થોડી દયા માયા લગાવી દઉં દયા જો કરવાની હોય તો કરો ને ઘરની અંદર આ બધું તૂટી ગયું છે લાવવાનું હોય લાવવાના બીજા બધાની દયા રાખવાની તમને કીધું નહીં બહાર જાઓ તો ડોરા નીચે રાખવાના હું નીચે જ રાખીને ગયો તો પણ એ છોકરી આમથી નામ મેં જોયું જીન્સ વાળી મેં કીધું આ ભાઈ ચો ને હાલી આવે તો આમથી નામ ઉપર જોયું ને તો સોડી હતી બાકી હું નીચે જ જોતો તો નીચે જો ઓવા હવે ઘરની બહાર નીકળીને મને બતાવજો ખાલી તમે હું તને આ સુમલી નાલાયક મારી હારી આવીને ઘરમાં કજ્જા કરે સુમલીની વાત ના કરતા સુમલી એ જ કરાયા છે સુમલીએ મને કશું કીધું નહીં મેં હગી નજરે તમને જોયા છે એટલે વધારે પડતું મારી જોડે તો જૂઠું બોલવાનું જ નહીં તમારે બરાબર જોયું તે તારી નજરે સબૂત બતાય મને મારા તમને સબૂત આપવાના હું એમ કહું સુમલીએ તને કીધું સુમલીએ કઈ કીધું કે હું કરતો તો માં ફડાવા ગઈ સુમલીની વાત ના કરશો તમને કહી દઉં છું છેલ્લી વાર હું તને કહું છું જ્યારે હોય ત્યારે ઝઘડા કરે તું મારી જોડે પાવર કોને કરો છો હે કોને પાવર કર્યો કોને પાવર કરો છો હા ના, ના, power તમને નહીં. કીધું એકવાર જોયા હતા એટલે જોયા હતા હારું હવે જોયા જોશો ઊભી રહેશો તમે ઈ જોડે નહીં ઉભી રહો હડા ઘરમાં હડા તું આટલો પાવર મારી
ગયો તો. એક તો આ ભૂલવાની આદત ક્યારેક ને હું તને ભૂલી જાય. તો પેલી છોકરી તો ને ચમ ઊભા રહ્યા તા હા દાદાજી કહું છું મારો મગજ બહુ ખરાબ છે. ઘરમાં નીકળવાનું કર કર હાલ નીકળવાનું કર કરી કરવાનો નીકળું છું. મારા ઉપર વટ થઈ જાય ને તારું મોઢું જોયું છે સીપડી માર માર તોડ ના કઈ. કોને મારવાની વાત કરી તને તને નો મારું. આ તો એ છોડી મને ઈ સુમલી મળી ને તને ભીસા કરી નાખે હું. જે કાઢે કાઢે કે ઘરની બહાર નીકળે ને તો આ ટોટિયા છે ટોટિયા હા. ભાગી કાઢે તું બરાબર? બરાબર હા ભાગી નાખજે નહીં નીકળું બહાર. તું મને કોઈ એમ નહીં કહેતી તું આ લઈ આય એમ. કચરા પોતું કરવાનું છે કરી કાઢ બધા પછી ડંફા થઈ હા, જાય તારા બાપે તને એટલે જ અહીંયા મોકલી છે મારી જોડે કચરા પોતા કરાવવા જ. ઘર જમાઈ થઈ રહ્યો છે ને હોવા તો બસ ઘર જમાઈની જેમ જ રહેવાનું હા આધારમાં મોઢે ચડીને આમ નાચવાની જરૂર નહીં હા કશો વાંધો નહીં. કરું છું મારું હારું. નખો જો તને ખબર નહીં હજુ રાધા શું ચીજ છે હા બોલ ભલાના રાધા ઉડારી માર્યા છે તું શું એક ચા જાતનો મુડારી હા તારો મૂરો કાપીને આમ કટકા કટકા કરીને હું ખીચડી અંગાતે ખાઉં એવી છું કચરા પોતું લુગડા બધું હુકવી દેજે આ તારા ચોખ્ખું કહી દઉં છું હું બેઠી છું પેલી બાર એ સોડીને મારે ખોર કરવી પડશે સોડીનો પીસો નહીં છોડવાની હું આજ તારો રિંગ વાગી નહીં કોનો ફોન હતો? હેલો, હા બોલો. પેલા પૈસા ના મોકલાયા તમે હજુ? હા ભાઈ માર બેબી બારજી છે ને એ આવે એટલે હું એને વાત કરીને મોકલાઈ દઈ. અરે મારે કઈ નહીં સાંભળવાનું, તમે બહુ વાયદા કરી દીધા. કેટલા ટાઈમથી વાયદા કરો? રોજ વાયદા કરો છો. પૈસા મોકલાઈ દો આજે. હા ભાઈ આજે તો નહીં એને આવતા આવતા અંધારું થઈ જશે પણ એ આવે ને એટલે હું વાત કરી લઉં. ના ના આજે મોકલાઈ દો. અંધારો વધુ નહીં, રાતે 10 વાગ્યા સુધી મોકલાઈ દેજો. ભાઈ મારે રાતે છોડી જવાનું ના ને એટલે ના આવો. હા તો હું ઘેર આવીને લઈ જઈએ પૈસા. સારું તો હું વાત કરી લઉં ને એટલે હું ફોન કરું એટલે આવજો. હા 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 બેટા તું આવી જી ટિંકી. આ ગઈ કોનો ફોન હતો મમ્મી? આ પેલા ભાઈના પૈસા આપણે નહીં લીધા એ ભાઈનો ફોન હતો હા હા તે મને ધમકી આલતો હતો કે આજના 10 વાગે ને તો એ ફોન પૈસા મોકલાઈ દો. ના ના આપણે સેટિંગ કરીએ છીએ કોક હમ અને અમારી ગાડી બહુ પેટ્રોલ પતી ગયું હતું હમ તો પેલા એ દાદા આવ્યા હતા મને મેં કીધું કયા કાકા દાદા? કયા દાદા હતા? પેટ્રોલ લઈ આલ્યું છે કુદી ગાડી હંકારી હા એ પેલા હા. કાળુબા રખડતા જ ફરે એ હશે. એ કાળુભા હા એનું નામ મને કાળુભા કીધું હા એ મેં કાળુબા કીધું કે કાકા કીધું એટલે મને કે મને કાકા નહીં કહેવાનું મને કાળું કહેવાનું. હે હા અને હું કાળું કીધું તો પણ હું ફરી ખબર નથી મળતા કી? હતા. આપણે એ કાળુભાઈ જોડેથી લઈ અને બેટા એ પૈસા પેલા ભાઈને મોકલી દઈએ હો ને? એવું? ઓહો મને 10 વાગ્યાનું કીધું હોય એમને કે પૈસા લઈ લેજો જ્યાંથી લાવો ત્યાંથી લઈ લેજો અને મને મોકલી દેજો 10 વાગતા વાગતા કે તું કાળુભાને પટાય ને કાળુભા હાલ દેશે. બહુ પૈસા વાળા છે. ઓહો એ બહુ પૈસા વાળા ગામમાં ભેજવા ફેરવા છે. હાર તો હું એમનું પટાય રાખીએ. હા તું પટાઈ રાખ આપણે પટાઈ ને એમનું આપણે દેવું ભરી કાઢીએ. હવે તો હું એમને પટાવવાનું ચાલુ કરી દઉં આજથી. સારું હા ને તમે કોઈ ટેન્શન ના લો. મને તો તારા પપ્પા નહીં ને એટલે મને બહુ ટેન્શન છે. ના ના તમે કોઈ ટેન્શન ના લો આજથી આપણું કામકાજ ચાલુ. હા તું હે ને બેટા એટલે મારે તો ટેન્શન નહીં લેવાનું. હા. તું તો સ તો ખરા હા બરાબર બરાબર? છે. હા. કાળુબા મળે ને તો સારી રીતે વાતચીત કરવાની એમના જોડે હા. એમને ખોટું ના લાગે એટલે. અને તમને ખબર છે હમ. એ અંદર મંજુ ગીતો એ ગાયો તો હે હા. એ તો મચકા વાળો જ છે. અને અમામાં કઈ કેવા મલકાતા હતા તે હા તે તો ગામની છોડીઓને મલકાતા મલકાતા જ વાત કરતા હોય. અને પેટ્રોલ ના પૈસા ના લીધા. તું હાલે તા ના નહીં હાલવાના એ મચકા મારતું રહેવાનું ને ઘસે અને રાખવાનું. મને કેટલા ખબર છે તાર જે લેવું હોય કે બધું હું તને આપે. એવું કેતા હતા? હા સારું તો તો એમના જોડે વાતચીત કરતું રહેવાનું તારે હો. મને નંબર માંગ્યો તો પણ મેં આપે નહીં પણ હવે વિચારું એટલે છું તું મારી વીકમાં નહીં આલે હોય. એટલે મને એવું ખબર હતી નહીં પણ હવે આપણે ચાલુ કરું સારું અને પૈસાનું આપણે બરાબર 10 વાગતા વાગતા પણ એમને મળજે અને પછી પેલા એમને પૈસા આલ દેવાના હા. પણ એકદમ સી પૈસા ના મગો મારા એ કહેજો કે મને મદદ કરો ને કાળુભા મને મદદ કરો પછી કોને હાલવા છો હા હા તો એવું કરીશું આપણે હો ને? સારું હા. આજથી કામકાજ ચાલુ. સારું હા થાકી ગયો સારું લાગે છે તો એ સોરી લાગે છે ચાવી આટલી બધી છે ગાડીની ને ઘરની ને બધી ભેગી જ છે લો આપતો આવું ને કહેતો આવું કે લ્યો હવે તમારી ચાવી મારી ડોહી ભલે મને ટીપી નાખ્યો પણ મૂકું તો ના હું ખડો જાઉં
કેમ છો? તમે અહીંયા? હું અહીંયા તારી પાછળ પાછળ તો હું દુનિયાના ક્યાંય છેડે જતો રે. અચ્છા એવું? તો શું કરતી જ તું? કઈ ના, હું ફોન ફેરતી હતી. ફોન ફેરતી હતી? તો લે આ તારા ચાવી. આહાહાહાહા. હાથ છે ભાઈ કોમળ કોમળ. લાવો સરસ. મારી ચાવી. આ લો પેટ્રોલ મેં ફૂલ કરાવી દીધું છે. શું કામ પેટ્રોલ ફૂલ કરાયું? હું કરાવી દોત. અત્યારે ચાલે એટલું જ કરાવવાનું હતું. ગાંડી જો મારા હોતે હવે તું જાતે ફૂલ કરાય પેટ્રોલ? અલી હું કરાવી દઉં. હું કરાવું જ છું પેટ્રોલ. અમે ભલે તું કરાવતી હોય પણ હવે હું કરાવી દઈ તને. બસ તમારો બહુ આભાર. ઓહો આભાર કહીને તો અમને આમ દૂર દૂર ઉધીને નાખી દીધો લે. હું શું કહું, હા તારે આજ પછી કાંઈ જરૂર હોય ને તો તારે મને કહેવાનું. હા તો મને ચોક્કસથી કહીશ. ઓહો તમારા વાળ છે કાંઈ જોર વાળ છે પણ હાથ તો ભગવાને એવા કોમળ દીધા છે ને કે વાત જવા દો. તારે છે ને કોઈ ચિંતા કરવાની નહીં. તારે ખાલી મને કહી દેવાનું કે આ વસ્તુ જોઈ છે. આમ જો આમ મૂછને આમ પટકારે આવી જાય. ચિંતા તો બહુ જ છે મને. અત્યારે મારા પપ્પા છે નહીં અને પૈસા વાળા બધા ઘેર આયા કરે છે. હું વાત કરે છે કે પૈસા વાળા કેમ ઘરે આવે છે? મારા મમ્મીએ પૈસા લીધા હતા તો દેવું થઈ ગયું છે તો બધા ઘરે આવે છે. મન જોઈ જોઈને ઘરે આવે છે. તને જોઈને ઘરે આવે છે? હા. તને જોઈને કોઈ ઘરે આવું જ ન જોઈએ. હું જ આવું જોઈએ ખાલી તારા ના ઘરે. ના, બધા ઘરે જો આવે છે તો હવે ખબર નથી પડતી શું કરું. કશો વાંધો નહીં, તું ખાલી મને કહી દે કેટલા પૈસા છે હું દઈ દે. પણ આજ પછી તારા ઘરે મારી સિવાય કોઈ આવું ના જોઈએ. હા, હું મમ્મી પૂછીને તમને કહીશ. હા મને કહી દેજે. મારો ફોન ચો ગયો? લાવજે તારો ફોન. બરાબર લો. આ મારો નંબર છે. તું મને ગમે ત્યારે ફોન કરી દેજે. હા હું આમ કરીને આમ જો આમ આવી જઈશ. હા આ મૂછો મારી થોડી નાની છે પણ આટલી ના હાલ ના, કઈ વાંધો નહીં, ચાલશે. કાળું આવો ને આવો પ્રેમ મને તું કરતી રહેજે. હા ઓ કશો વાંધો નહીં, તું તાર મમ્મીને કહી દેજે. હા અને તું જો તારે કાંઈ જરૂર હોય ને તો તારે મને કહી દેવાનું, બાકી કોઈ નહીં કહેવાનું. હા હું એક ફોનમાં આવી જાય. મારો નંબર છે ને, હા બસ ફોન કરજે. અને ક્યારે ફોન કરશો મને તમે? તમે ઘરે જાવ એટલે. એમ હા કશો વાંધો નહીં. હાલ હું જાઉં છું ઘરે, તાર મમ્મીને કહી દેજે. બરોબર? હા કહી દઈશ. સારું ચાલ. હો? હા આવીને આવી મળી જાય ને એની માને આમ ડોહીને તો કાઢી મેલું, છટકામાં કાઢી મૂક્યું. ચલો કાળું તો પટાઈ દીધા છે. પટાઈ તો દીધા છે પણ આજે મમ્મી આવે એટલે વાત કરી એની ચિંતા ઓછી થાય થોડી. આગે તમે? પિંકી તું આવી જી બેટા? હા હા તો પેલા પૈસાની વાત કરજે ને. પેલા કાળુબાના પેલા ભાઈને 10 વાગે ફોન આવવાનું કીધો છે. તમે ચિંતા ના કરો. એ કાળુબા આપણા ઘેર આવ્યા હતા હા અને મને આ ચાવી આપી ગયા અને પેટ્રોલે ફૂલ કરી દીધું એને. અને મને કેમ ગયા છે કે તારે કોઈ કોમ હોય તો મને કહેજે. એટલે મેં એને કીધું છે કે મારે પૈસાની જરૂર છે આવી રીતે. એટલે આપણે હવે મેં કેટલી અમાઉન્ટ કહેવાની છે મને કહી દો. 50,000 કેજે. સારું 50,000 હું લઈ લઉં છું. ઓનલાઈન અને એ ભાઈ પા 50,000 તો નહીં મોને તો વ્યાજ ના આલવું પડશે ને પાછું. હા તે હું 50,000 લઉં છું. તમે કોઈ ચિંતા ના કરો ને તમે જઈને શાંતિથી ખાવાનું બનાવો. હારું હેડ તું વાત ચિંતા ના કરી કરે લેજે તો તાર. હું હો? બધું પટાઈ દઉં. મમ્મીએ તો 50 કીધા છે ને પણ હું તો 1 લાખ રૂપિયા માંગે. હવે ફોન લગાવો. હલો હલો. હા કાળું. આટલા ફોન તો મને કોઈ દિવસ કોઈ કર્યા નહીં ટીંકી. શું કરે માર કાળું? બસ તને જ યાદ કરું છું. ઓ ખાધું? ઓ વાહ ખાધું ને? બરાબર. હા. હવે હું શું કહું તમને, આ બોલ ને. આપણે વાત થઈ હતી ને પૈસાની પેલી, ઓ વાહ. તો એ પૈસા આપણે 1 લાખ રૂપિયા જેવા છે અને આજ રાતે 10 વાગે આવે છે. 1 લાખ બસ? 1 લાખ રૂપિયા છે તો કશો વાંધો નહીં. તમ તાર લાખ રૂપિયા તો હું તને આમ આલ દે. પણ તમે કેશ આપ્યો કે મને ઓનલાઈન કરશો? અલા ગાંડી ઓનલાઈન નો કરાય. ઓનલાઈન માં કોકને ખબર પડી જાય હું તને કેસ આલ દે. બરાબર. તો ઘરે આવો છો? પાછલા બાર ને આવો. આગળ તો બધા બેઠેલા છે આપણે, તો પાછલા બાર ને આવો ને તમે. આપણે હવે બધા કામ પાછલા બાયણે જ કરવાના. હા હા પાછલા બાર ને આવો તમે. ઓ હમણાં આવું હેડ. તું
તું આઈ દે આવતી માં. હા આવો હા આમ જોજો કોઈને ખબર ના પડે. અલા કોઈને ખબર ન પડે. હારું. તું જલ્દી આય હેડ હું હમણાં પોગી જાય. હારું હારું હું આઈ હાલ જ આવ્યું. ઓહો જલ્દી જલ્દી. બોલ મેં મંગાઈ તો લાયા. અલી ગાંડી તું મંગાઈ ને હું લાવું ને તો હું જ મુંડાઈ નાખું આમ જો લે. પણ આ તો લેબરું છે. અલી લેમડો નથી આ ઉપર લેમડો જ પણ નીચે તો હેઠે તો પૈસા છે જો. બરોબર. બરોબર. હવે આ તારે જેટલું હોય ને એ બધું તાર માન આલીને કહી દેજે નવરા થઈ જાય. હા હા બરોબર બાકી હા, જેટલા સારું જોઈએ. ભાઈ, હા. ઓહો અરે આહાહાહા. ઊભી રે તું ઊભો રે કાળિયા તું ઊભો રે ને તું એ ઊભી રે શેપલી તું ઊભી રે તને તો એવી કૂટાવડાવું ના કાળિયો તો આખા ગોમાં અડીએ ચડ્યો આ રાધા લઈને આવું આ ચીરીને 4 કટકા કરશે અને જમીનમાં ગોદી ગાલશે આ ડોહાન તો રોકાય તું રાધા એ રાધા રાધાડી હું સાલી હેડ કે તારો તો આખું જગ રંડાઈ ગયું ચા તું શું ઘરમાં પડી હા હું થયું કર હોશ બોલો કા તારો ડોહો લૂંટાઈ દીધું બધું લૂંટાઈ દીધું આવડા નાવડા થપ્પા લૂંટાઈ દીધા હું લૂંટાયો એ રૂપિયા આલે પેલી ના જો છે હાય શું વાત કરો છો તો સાચું હોય તો મન કહેજે જુઠ્ઠું હું કદી નહીં બોલતી અંતર નિશ્વાસ ના તો જા મારા શું આ તો હું રંગે હાથે પકડાવા લાઈ ડોહો હે ઊભી રે હું કોક લઈ લઉં એને મારવા એક ગોઠસે નહીં લે આ તું પકડ ખાલી ઘર શું અહીંયા તારું જગ લૂંટાઈ ગયું ને તને ઘર લૂંટાવાની પડી ભાઈ પેલા બલાડા ઘૂસી જાય છે હેડ કા હેડ જલ્દી હેડ ચો સા પણ બતા હે રે જઈડો માં આ બાજુ અલી આ બાજુ બતાઈ જો અલે તો જાય વધારે ઊઠી દોડા હોય હડો અલી ઓય કરતો ઊભો તો જો અલી તો નહીં જો આ બાજુ આ તારો હગલો જો પેલો જો લપઈ જો બેઠો જો અલી આ બાજુ મરકા આ રે તારો હગલો પકડજે માડે ઉભી રહું મારી ના કાઢું ઈ નહીં મારી ના કાઢે અલી તારા ચોલ્લો તારા રંડાવાનું હો પકડજે પણ મને મારી ના કાઢું ઈ હો હેડને ફોનથી વાત કર પેલો ડોહો તો ઉધી તો રાસલીલા મચાઈ દેશે આપણે ભાગી જાય આવી મજા તો મેં જિંદગીમાં નહીં લીધી કેવી મજા આવે. ઓહો આટલો પ્રેમ તો મને કોઈ દી કોઈ દીધો નહીં બોલ એટલો પ્રેમ તે મને દીધો છે. મને બી મજા આવે છે તમારી જોડે એમ મજા આવે છે હા બહુ તો મજા આવે ગાંડી એવી મજા કરાવે ને હું દુનિયાની શેર તને કરાવે બસ તું મારી ખાલી- દુનિયા જ જોવી છે આખી. અરે હું તને એવી દુનિયા ફેરવાય ને એવી દુનિયા તો તને કોઈ નહીં ફેરવી હોય અને તારે આવા જ કપડાં પહેરવાના આ ઘાઘરો ને ચણિયો ને ફણિયો ને આવું બધું તું પછી એને ટીપ પેલા પછી સાતલા ટીપ છે અરે પૈસા જો કોણ આલ્યા એની માં લઈ જતી રહી પૈસા કોણ આલ્યા ત્યાં કોના પૈસા આલ્યા પૈસા પૈસા કોના કહું હા પણ તું આ છોડીની તારું પકડી રાખો ઢોલાને પકડ પકડ ગોડ ઉપર કોને પૈસા આલ્યા કોણ આલ્યા પૈસા કેમ કોણ આલ્યા જવાન છોડીઓને બાળી ગોડી થાય ગોડા થાય જવાન છોડીઓને બાળી ગોડા થાય હારો હા પકડજે સુનીતા બોલ 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 જલ્દી પૈસા કોના આલ્યા તે પૈસા મેં કોઈ નહીં આલ્યા મેં તને જોયો હો પૈસા આલતો ડોલા સાચું બોલી જજે સુમી માં તો છે ગરમી હા પેલીને પકડી લે હેડ એના ઘેર લે ઓને લઈ લે પકડ ઓને હેડ એના ઘેર ચાલ મેં પણ એનું ઘર નહીં જોયું હા અમે તો હિંચકા ઉપર જ બેઠા હતા. હિંચકા જો ઉપર પેલા બેઠા રે જો માં દીકરી હંતાઈને જોવો જો હા ખા મારી હા હું ઉભા રહો ભાગો મારી લાઈ તો હું થાકી જઈ અરે માર છોડીને ના મારશો છોડ દો એને છોડ દો. છોડી અરે માર છોડીને મૂકી દો માર છોડીને મારશો નહીં લાઈ રૂપિયા મારશો નહીં માર છોડીને તું એને ટીપી કાઢ ભાગી નો છે મારી
છે હા